સમાચારોમાં વાત કરીએ તો ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક સુવર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે। રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે। વર્ક ફ્રોમ હોમ અંતર્ગત સંભવિત ચર્ચા થઈ શકે છે। સાથે પ્રધાનમંત્રીની 7 અપીલના પાલન આયોજન મુદ્દે પણ વિમર્શ થશે। ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। જ્યારે અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા। સાયકલમાં પણ આવું છું, ઈવીમાં પણ આવું છું, મારી પોતાની પણ ઈવી ગાડી છે, હું વાપરું છું। પણ હાલ જે દેશના વડાપ્રધાનશ્રીએ અપીલ કરી છે તો જ્યારે સેકન્ડ અવેલેબલ ઓપ્શન આપણી જોડે બેસ્ટ છે તો એનો ઉપયોગ કરવો જોઈએ અને હું કરી રહ્યો છું। પેટ્રોલ ડીઝલના ભાવ પણ આજથી વધ્યા છે। હા, જે ભારત સરકારે જે નિર્ણય લીધો છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું એમાં સહયોગ કરવો જોઈએ એવું વિનંતી પણ કરું છું। શું આપનો મેસેજ શું આપવા માંગો છો આ ઇલેક્ટ્રિક વ્હીકલ થકી? દરેકના ઘરમાં આજે બીજું એક વ્હીકલ છે એ ઈવી હોય જ છે, ન હોય અને નવું જો વસાવવાનું પ્લાનિંગ કરતા હોય તો એને વસાવવું જોઈએ એવું મારી વિનંતી છે। આભાર પ્રવીણભાઈ વાત કરવા બદલ। તો ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને પ્રવીણભાઈ માળી આવ્યા છે। અગાઉ તેઓ વિધાનસભા વખતે સાયકલ લઈને પણ આવ્યા હતા, તેવા પણ આ દ્રશ્ય જોવા મળ્યા હતા। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। મોદીજી દ્વારા દેશના સૌ નાગરિકોને એક અપીલ કરવામાં આવી અને અપીલ એ દેશ હિત માટે, દેશનું ભવિષ્ય વધુ ઉજ્જવલ કરવા માટે, કાર પુલિંગ હોય કે પછી પેટ્રોલ ડીઝલ ઇંધણ બચાવવા માટેની અપીલ હોય, આ અપીલને અમે સૌ લોકો આવકારીએ છીએ। જ્યારે દેશના સામાન્ય નાગરિકો બી આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા હોય ત્યારે અમારી બી સૌની એક ખૂબ મહત્ત્વની ફરજ છે। તો આજે અમારા સાથી મંત્રીઓ જોડે કાર પુલિંગનો બી એક અભિયાનને આગળ વધારવા માટે અને સાથે સાથે સંપૂર્ણ સુરક્ષાના વિષયો જ્યાર સુધી ધ્યાનમાં રાખીને એના સિવાયનું વધારાની જે કોઈ વ્યવસ્થાઓ છે એને મુક્ત કરવામાં આવી છે અને વધુ ગાડીઓનો કાફલો અને એ બધી જ વસ્તુઓને મુક્ત કરવામાં આવ્યો છે। આજે કેબિનેટની બેઠકમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે તેની અસર જોવા મળી હતી। નેતાઓ જે છે તે ઈ વ્હીકલ લઈને પહોંચ્યા હતા। સાથે સાથે જ ગાડીના કાફલામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ પોતાના કાફલામાં ઘટાડો કર્યો છે।